કારણ કે આ સ્થિતિ આપણા ગુજરાતમાં નિર્માણ કરવાની છે કે આપણું બાઇક કોક ઓવરટેક કરીને વયું જાય એટલે સીધું જ તમે એને જઈને છરી ઘુસાડી દો, એવો ઈગો કેનો ભાઈ? કેમ કે આમાં ઉશ્કેરણી કરનારા લોકો ઉશ્કેરણી કરનારા સક્રિય કોણ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે? ઉશ્કેરણી કરવા વાળા તત્વો છે ને એ હત્યા કરવા વાળા જેટલા જ ગુનેગાર છે. તમે કોઈને છરી ઘુસાડી દો તો યુપી બિહાર નથી ને, યુપી બિહાર મારા ગુજરાતને બનાવવાનું પણ નથી. આ પ્રકારના ઈગો આપણા ગુજરાતમાં. આ લોકોના વરઘોડા ન કાઢતા, બાકી વરઘોડા કાઢશો તો આ લોકો વધારે ફેમસ થશે, મોટા ભાઈ મોટા ગુંડા બની જશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદમાં આપનું સ્વાગત છે. હું છું મુફદ્દલ કપાસી અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરવી છે ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યાની. બિલકુલ. અને આ જે ઘટના બની છે તો ધંધુકામાં જે ઘટના બની છે એના કારણે જે માહોલ છે એ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ઘટના એક સામાન્ય કારણોસર બની, બાઇક અથડાવા જેવી અથવા તો ઓવરટેક કરવા જેવી બાબતે બે વ્યક્તિને બોલાચાલી થાય છે. બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને એ પછી એ આખી પરિસ્થિતિ એટલી સંગીન બની જાય છે, ગંભીર બની જાય છે કે જેમાં એક વ્યક્તિની હત્યા થઈ જાય છે. અને આ જે વ્યક્તિ છે ધર્મેશ ગમારા એમનું નામ છે, ભરવાડ યુવાન છે. કમનસીબે ધંધુકામાં આની પહેલાં પણ આવી ઘટના બની છે અને સામે જે આરોપી છે એ વિધર્મી છે અને અગાઉ પણ આ પ્રકારના કિસ્સા ધંધુકામાં બની ચૂક્યા છે. ધંધુકા એનું સાક્ષી રહ્યું છે. એ રોષ, એ વાતનો ગુસ્સો કદાચ છે ધંધુકાની જનતામાં અને એની પ્રતિક્રિયા પણ તરત જોવા મળી જ્યારે એક યુવાનોનું ટોળું આવી ચડ્યું અને ધંધુકા સર્કલ જે વિસ્તાર છે ત્યાં, પાળિયાદ રોડ જે વિસ્તાર છે ત્યાં લોકોના ટોળા ન્યાયની માગ સાથે એકઠા થયા. એ દરમિયાન કેટલાક તોફાનીઓ પણ એમાં ઘૂસી આવ્યા અને એ પછી આ જે સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો, તોડફોડ થઈ, આગજની થઈ અને ત્યાં માહોલ એટલો ગંભીર બની ગયો કે પોલીસે ધાડે ધાડા સ્વરૂપે ઉતરવું પડ્યું. કેટલીક દુકાનોમાં આગચંપીના કારણે ઠેર ઠેર આગના દ્રશ્યો પણ જોવા મળ્યા. પરિસ્થિતિ એવી બની ગઈ કે લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો. જોકે પોલીસે ત્વરિત કામગીરી કરી. અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી છે ઓમપ્રકાશ જાટ, એ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા પોલીસ કાફલા સાથે અને ગણતરીની કલાકોમાં, ઘટના બન્યાના ગણતરીની કલાકોમાં જે આરોપી છે મુસ્લિમ યુવક એને ઝડપી લીધો છે. સાથે સાથે જે તોફાની ટોળાઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે એને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. પણ અહીંયા એક સવાલ ચોક્કસથી થાય છે કે શું આ ઘટનાની પાછળ કોઈ ચોક્કસ પેટર્ન તો નથી ને? શું કેટલાક તત્વો ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા ને? શું ચૂંટણી ટાણે, એટલે કે આ ઘટના જે બની એના ટાઈમિંગ ઉપર પણ સવાલ પેદા થઈ રહ્યો છે કે શું ચૂંટણી ટાણે આ કૃત્ય, જેમાં આ ઘટના બન્યા બાદ જેનું રિએક્શન આવ્યું અને શાંતિ ડહોળાઈ ગઈ, એની પાછળનું તો કોઈ કારણ નથી ને દીક્ષિત? એક બાજુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે. એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આરોપ પ્રત્યારોપ રાજકીય છે, પણ આમ ગુજરાતમાં શાંતિ છે. ક્યાંય એવી અશાંતિ, ક્યાંય તોફાન, ક્યાંય એચએમ બબાલ એવું કાંઈ નથી. અને આ તમામની વચ્ચે આજે બપોરના સમયે મોબાઈલમાં ઘંટડી રણકે છે અને તેમાં એક ફોન આવે છે અને કહેવામાં આવે છે કે ધંધુકામાં એક યુવકની હત્યા થઈ છે. ત્યાં સુધી અમે હજી તો જોતા હતા શું થયું છે, ત્યારબાદ ખબર પડી કે આ હત્યા કરવાની પાછળ મુસ્લિમ યુવક છે. આજે આ ચર્ચા એટલા માટે કરવી પડી કે અગાઉ પણ કિશન ભરવાડવાળો આખો કાંડ, આખો કેસ આપણે જોઈને બેઠા છે કે ત્યારે જે પ્રકારની સ્થિતિ હતી અને ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનોને અભિનંદન આપવા પડે કે બંનેએ શાંત થઈ અને મામલાને સુલટાવ્યો. કારણ કે આપણે આપણા ગુજરાતમાં ક્યારેય ન ઈચ્છી શકીએ કે ક્યારેય અશાંતિ થાય. અમે ફરીથી ન્યૂઝરૂમના માધ્યમથી કહીએ છીએ કે તમે શાંતિ રાખો. જે આરોપી હશે તેના પર આપણી પોલીસ કાર્યવાહી કરશે. ત્યાં એસપી પણ પહોંચી ગયા છે, તમામ લોકો પહોંચી ગયા છે અને એ જ શાંતિની અપીલ કરવા માટે આજે આપણી સાથે
બે મહેમાન જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભિયા. બંનેનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં. પરંતુ તમારી બંનેની સાથે વાત કરતા પહેલા આજે ત્યાંના એસપીએ શું કહ્યું, ઓમપ્રકાશ જાટ કે જેઓ ધંધુકા પહોંચીને તેઓએ શું કહ્યું ને પહેલા એ સાંભળીએ. धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था। उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी। उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है। और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गाँव का माहौल इमोशनल था, काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी। और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है। और अभी पूरे गांव में एकदम शांति का माहौल है और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है। तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए। ઓમપ્રકાશ જાટે પણ એ જ કહ્યું. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ જોડાયેલા છે. રાજેશભાઈ, શું કહેશો, કેવા પ્રકારની સ્થિતિ અત્યારે તમારા વિસ્તારમાં? જી દીક્ષિતભાઈ, અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. આવી ઘટનાઓનો કાબૂમાં લીધી છે અને ટોળાને વિખેરવા માટેનો પ્રયાસ કર્યો છે અને ધંધુકાની હું જનતાને કહું છું કે કોઈ પણ અફવામાં ન આવે, ખોટી અફવા ફેલાવતા હોય એમાં ન આવે અને વહીવટી તંત્રને, પોલીસ તંત્રને સહકાર આપી અને અફવાઓથી દૂર રહી અને શાંતિનો માહોલ બને, જે પહેલા હતો એવો ને એવો જ શાંતિનો માહોલ સ્થપાય, એના માટે સૌને હું વિનંતી કરું. રાજેશભાઈ, બીજી વખત આવી ઘટના, આપણે પહેલી વખત જોયું કે કિશન ભરવાડની હતી, આ વખતે તમે બધાએ જે ત્યાં જઈને માહોલ કર્યો, સમજાવટ કર્યો, માહોલ માંડ શાંત થયો, માંડ એ ઘા રૂજાયા. ત્યાં ફરીથી એક વખત પેટર્ન સેમ છે, મુસ્લિમ યુવક અને ભરવાડ સમાજના યુવકની આ રીતે આજે હત્યા થાય. શું કહેશો આ ઘટનાને લઈને? જી, હું પેટર્ન સાથે નથી સરખાવતો. આ બાબત છે એકાબીજીના અહમની બાબત હોય એવું હું માનું છું, કારણ કે ઓવરટેક કરવા બાબતથી જ્યારે આવી ઘટના ઘટી હોય ત્યારે એકાબીજીનો અહમ ગવાતો હોય, એટલે એને પેટર્ન સાથે હું. તો રાજેશભાઈ, જે પ્રતિક્રિયાની ઝડપ જોવા મળી ઘટના બન્યા બાદ, જે રીતે અચાનક હથિયારો સાથે કેટલાક લોકો રસ્તા પર ઉતરી આવ્યા, જ્યારે એક તરફ પરિવાર જે છે અથવા તો એમના નજીકના વર્તુળ છે ન્યાયની માંગ કરી રહ્યા હતા, બીજી તરફ અચાનક તોફાનીઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવે છે અને આગ ચંપીના આજે કેટલાક દ્રશ્યો તો બહુ ચોંકાવનારા છે. ઘણી બધી જગ્યાએ આગ લગાવી દેવામાં આવી છે. તો આ જે ત્વરિત રિએક્શન આવ્યું એ કેવી રીતે, એની પાછળ આપને કોઈ કશું શંકાસ્પદ લાગે છે કે આ નેચરલ રિએક્શન છે? નહીં, અગાઉ જે બનાવ બન્યો ભરવાડનો, અને એ જ માનો કે અત્યારે ફરીવાર જ્યારે ભરવાડ યુવકની હત્યા થઈ એટલે સ્વાભાવિક છે કે લાગણીથી લોકો જોડાયા હોય અને બની શક્યા હોય. શું ત્યાંના લોકોને શું અપીલ કરશો? તમે ત્યાંના જનપ્રતિનિધિ છો, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો, શું અપીલ કરશો તમે તમારા મત વિસ્તારની જનતાને? કારણ કે આપણે હવે એવા ગુજરાતના દ્રશ્યો નથી જોવા, આપણે એ માહોલમાંથી બહાર નીકળી ગયા છે. અત્યારે શું અપીલ કરશો ત્યાંના લોકોને? જી, કિશનભાઈના બનાવ પછી 3 મહિનાની અંદર ધંધુકાની અંદર સંપૂર્ણ રીતે શાંતિ સ્થાપાઈ હતી. અત્યાર સુધી શાંતિ એટલે તમામ સમાજના, તમામ ધર્મના લોકો હળી મળીને રહેતા હતા. જ્યારે આજે આ બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ છે, નિંદનીય બનાવ છે. ગુનેગારોની કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. ત્યારે ધંધુકાની જનતાનું એટલે જ વિનંતી કરું કે કોઈ અહમના કારણે કે બીજા કારણોસર જ્યારે આવો બનાવ બન્યો છે ત્યારે આપણે એને વખોડવો જોઈએ અને તમામ ધર્મના અને સમાજના લોકોએ સાથે રહી શાંતિ સ્થપાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ અને જે શાંતિપ્રિય ધંધુકા છે એને ફરી વખત શાંતિપ્રિય રાખવું જોઈએ. ધંધુકાની ભૂમિ એ
હેમચંદ્ર આચાર્ય અને સંત પુનિત મહારાજની ભૂમિ છે, ત્યારે ત્યાં આવા બનાવ ન જ બનવા જોઈએ. એટલા માટે હું ધંધુકાની જનતાને વિનંતી કરું છું, શાંતિ રાખે અને સહકાર આપે. બિલકુલ. પૂર્વ આપણી સાથે ધારાસભ્ય આપ જોડાયેલા રહેશો. આપણી સાથે ધારાસભ્ય કાળુભાઈ પણ જોડાયા છે. કાળુભાઈ, કેવા પ્રકારની સ્થિતિ અત્યારે વિસ્તારમાં? આજે જે પહેલા તો બનાવ બન્યો એ ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. બંનેને બાઇકની સાઈડ કાપવા માટે એમાંથી બબાલ થયેલી. ઓકે. અને છરીથી હુમલો ભરવાડ સમાજના યુવક ઉપર કરી એની હત્યા કરવામાં આવી. હું વિસ્તારમાં બારગામ હતો, મને ખબર પડી એટલે તરત જ હું ત્યાં હોસ્પિટલ ગયો, શાંતિની અપીલ કરી. અમદાવાદ જિલ્લાની તમામ પોલીસ, એસપી સાહેબ સહિત એ પરિવારની સાથે અમે બેઠક કરી અને શાંતિની. બરાબર. કાળુભાઈ, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ત્યાં જે પ્રકારે આગચંપીની ઘટના બની હતી, જે પ્રમાણે બબાલ થઈ હતી, સીસીટીવી સામે આવ્યા, અત્યારે કેવી સ્થિતિ છે ત્યાં વિસ્તારમાં? આવો બનાવ બને ત્યારે ટોળા શાહી થતી હોય છે. ટોળામાંથી હવે કોઈ આગ જંપી કરી, પણ આગમાં કોઈ એવું મોટું નુકસાન નથી. ટાયર પંચર વાળાની દુકાનોમાં જૂના ટાયરો પડ્યા હોય, ટાયરો સળગતા હતા એટલે ખૂબ ધુમાડા નીકળતા હોવાથી લોકોને એવું લાગે કે મોટી આગ જંપી થઈ જાય, પણ એવું બહુ એટલું બધું મોટું નુકસાન નથી. પણ કાળુભાઈ, શાંતિ સ્થપાય ખૂબ જરૂરી છે. બંને સમાજના અગ્રણી, કેમ કે કિશન ભરવાડ ઘટનાક્રમ આપણે યાદ છે હજુ જે થયું હતું એ, તો બંને સમાજના અગ્રણીઓની બેઠક કરવાની કોઈ ગતિવિધિ થઈ છે ખરી? અત્યારે તો એસપી સાહેબ અને ભરવાડ સમાજના આગેવાનો અમે બધા સાથે બેસી શાંતિ ના ડોળાય એના માટે શાંતિની અપીલ કરી અને અત્યારે શાંતિ જ છે, બીજો કોઈ વિષય અત્યારે છે નહીં. પણ કાળુભાઈ, જે ઘટના બની ને ટૂંક સમયમાં જે રીતે ટોળાઓ રસ્તા પર ઉતર્યા, દુકાનો બંધ કરાવવામાં આવી, કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો, ખુદ એસપી ધંધુકા દોડી આવ્યા, પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. લાગે છે કે આ કિશન ભરવાડ જેવો ત્યારે જે ઘટના બની હતી તે ઘટના એવડી મોટી ન બને, તમામ લોકોને સમજાવવામાં આવે ને જે આરોપી છે તેના ઉપર કડક કાર્યવાહી થાય. જે આરોપી છે એ તો આરોપી પકડાઈ ગયો છે, એને કોઈ સાથ સહકાર આપ્યો છે તો એવા આરોપીઓને પણ પકડવામાં આવશે. પોલીસનું કામ કરશે. એવી કોઈ પોલીસની ઢીલી નીતિ નથી. પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. ફરીવાર ધંધુકાની અંદર આવો કોઈ બનાવ ન બને એના માટે પણ પોલીસના પણ પ્રયત્નો છે. પણ કાળુભાઈ, ધંધુકામાં ફરીથી આ જ પ્રકારનો આ એક પેટર્નથી જે બનાવ બન્યો, શું આનું કારણ તમે માનો છો? કારણ કે બનાવ બન્યા એ દુઃખની વાત છે. એ આપણને પણ નથી સમજાતું કે ભરવાડ સમાજના લગભગ ત્રીજો ચોથો બનાવ આવો બન્યો છે. પરંતુ હવે પછી આ બનાવ ન બને એના માટે અમે પોલીસને પણ કહ્યું છે કે કડક પગલા ભરવા. કેવા પગલાની અપેક્ષા રાખો છો તમે? ધારાસભ્યો છો, આરોપીઓ ઉપર કેવા પ્રકારના પગલા લેવાશે? ગુનેગારોનો કોઈ સમાજ હોતો નથી. ગુનેગાર ઉપર તો કડક પગલા લેવા જોઈએ અને કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. આના ઉપર કેવા પગલા લેવાશે આરોપી ઉપર? આરોપી પર તો પોલીસ જે કલમોથી લેવાતા છે એ કલમોથી લેશે. કાળુભાઈ, એક ભરોસો પણ અપાવવો પડશે, કેમ કે ભરવાડ સમાજની જ આપણે વાત કરીએ કે એમની સાથે આ બીજી ત્રીજી ઘટના છે. આ પ્રમાણે આપે જ કહ્યું કે આ પહેલો કિસ્સો નથી, તો એ સમાજને પણ એક ભરોસો અપાવવો પડશે કે એમની સલામતી છે અહીંયા ધંધુકામાં, એમની સાથે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. ભલે ઘટના એવી હતી કે એક બાઇક ટકરાવાની બાબત હતી, પણ પુનરાવર્તન ન થાય એ વિશ્વાસ પણ અપાવવો પડશે. પોલીસે અત્યારે તો પૂરેપૂરો ભરોસો આપ્યો છે. જે કોઈ બીજા આરોપીઓ હશે આને સાથ સહકાર આપ્યો છે એવા આરોપીઓને પણ પકડવામાં આવશે. હવે આમાં કેવો દાખલો બેસાડશે કે બીજી વાર ધંધુકામાં, કારણ કે તમે કીધું 3-4 વખત ઘટના બની ગઈ, આ વખતે કેવો દાખલો બેસાડશો કે હવે આવી હિંમત કોઈ કરે નહીં? કારણ કે નાની સુની બાતમાં ઈગોમાં જો કોઈની હત્યા થઈ જતી હોય કાળુભાઈ, તો આનાથી મોટું ગંભીર, આ થોડું યુપી કે બિહાર છે, આપણું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, અહિંસાનું ગુજરાત છે. એ ગુજરાતમાં એક બાઇક ઓવરટેક કરવા જેવી ઈગોની બાબતમાં આપણે ઝઘડો કરીને કોઈની હત્યા કરી દેવાની? અમે એસપી સાહેબ સાથે એ ચર્ચા કરી, બધા આગેવાને પણ ચર્ચા કરી કે તમે આવા લોકોને, ગુનેગારોને કડકમાં કડક સજા કરો કે બીજા કોઈ આવી હરકત કરે નહીં કરે. બિલકુલ કાળુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપણી સાથે રાજેશભાઈ પણ જોડાયેલા છે. રાજેશભાઈ, જે ચર્ચા હમણાં થઈ કે
એક સ્ટ્રોંગ મેસેજ મોકલવાની જરૂર છે આવા તત્વો કે જે નાની એવી વાતમાં, જેમ કે અહીંયા છરી કાઢવામાં આવી, ટકરાવ થયો, અહમનો ટકરાવ થયો, બરાબર છે, પણ આવો છરી લઈને ફરતા જે તત્વો છે કે જે સામાજિક જે સૌહાર્દ છે એની ઉપર એ કલંક લગાડે છે, બટ્ટો લગાડે છે, આવા તત્વોને એક સ્ટ્રોંગ મેસેજ આપવાની જરૂર નથી લાગતી રાજેશભાઈ? જી ચોક્કસ જરૂરિયાત છે. પણ કોમ્બિંગ કરી અને અવારનવાર આવા હથિયારો કે લઈને ફરતા હોય એના માટે કોમ્બિંગ કરવું જરૂરી છે. કારણ કે અગાઉ આવું કંઈ કોમ્બિંગ ના થયું હોય તો જ શરીર લઈને રખડતા હોય ને આ લોકો. એટલે પોલીસે પણ સતર્કતા રાખીને અવારનવાર કોમ્બિંગ કરી અને પબ્લિકનો વિશ્વાસ જીતવો જરૂરી છે. બીજો એક સવાલ રાજેશભાઈ એ પણ ઉપસ્થિત થાય છે કે જ્યારે ચૂંટણીનો સમય છે, અત્યારે મતદાનમાં હવે એક સપ્તાહ પણ બાકી નથી, એવા સમયે આવા હથિયારો લઈને ફરતા અથવા તો છરી લઈને ફરતા તત્વો, ક્યાંક ને ક્યાંક એ ચેકિંગનો અભાવ છે અથવા તો એક પોલીસની જે ધોંસ બોલાવવાની હોય એનો ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે? જી અત્યારે ચૂંટણીના માહોલમાં પોલીસ કોમ્બિંગ હંમેશા કરતી હોય છે, પરંતુ હવે આ કોમ્બિંગ હમણાંથી નહીં થયું હોય એવું બની શકે, અથવા તો પોલીસે જે કરવું જોઈએ એટલું કામગીરી નથી કરી એ પણ શક્ય બની શકે. બિલકુલ રાજેશભાઈ, ન્યૂઝરૂમ પણ સતત અપીલ કરે છે કે સૌ કોઈ અહીંયા શાંતિ જાળવે, કેમ કે ઉન્માદમાં આવવાથી અથવા તો આક્રોશમાં આવીને, કેમ કે આજની રાત પણ ખૂબ મહત્વની છે, એવા સમયે આક્રોશમાં આવી જઈને કોઈ પગલું ભરવાની જરૂર નથી. આપ પણ જનપ્રતિનિધિ છો, ત્યાંના આખા વિસ્તારને જાણો છો, આપ પણ એક મેસેજ આપવા માંગશો કે કોઈ આક્રોશમાં ન આવે, પોલીસની કામગીરી અને કાયદાની કામગીરી ઉપર ભરોસો રાખે, ન્યાયતંત્ર પર ભરોસો રાખે. જી હું ધંધુકાની તમામ જનતાને બે હાથ જોડીને વિનંતી કે કાયદા અને પોલીસ ઉપર વિશ્વાસ રાખે. કાયદો એની સમયમાં કામ કરશે, પરંતુ કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ, આવેશમાં કે કોઈની વાતમાં આવ્યા વગર કે કોઈ અફવામાં આવ્યા વગર શાંતિ રાખે અને પોલીસ તંત્રને સહકાર આપી અને સંયમ જાળવે એવી વિનંતી કરું. રાજેશભાઈ એક સવાલ થાય, આવા કોણ લોકો છે? અને સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત અને ધંધુકાની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કોણ કરે છે? જી દીક્ષિતભાઈ, એમાં આ રહ્યું એક જે તોફાની તત્વો હોય એનો જાતિ કે ધર્મ હોતો નથી, હંમેશા તોફાની જ હોય છે. ત્યારે આવા વર્ગને પકડી અને પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જે નથી થતી એ વાત સ્વીકાર્ય છે. આખા ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા બધે જ પડી ભાંગી છે. કોઈ પણ જગ્યા તમે જો, કોઈ પણ શહેર જો, બધે જ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી રહી સ્પષ્ટ જણાય છે. ગુનાખોરી વધતી જાય છે, ગુનાખોરી ઘટી નથી અત્યારે. રાજેશભાઈ, સેમ પેટર્ન તમારા ધંધુકામાં કેમ? અગાઉ આપણે જોયું કિશન ભરવાડ વખતે, ફરીથી એ પેટર્ન, અને તમારા ધારાસભ્યએ કહ્યું કે આવી ત્રીજી ચોથી ઘટના બની છે, તો કેમ 3-4 ઘટના આવી ધંધુકામાં સતત બનતી રહે છે? લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. કારણ કે અમે એ પણ અત્યારે ધંધુકા ત્યાં વિસ્તારમાં જવા નીકળ્યા છે અને ફરીથી આ જ વિસ્તાર, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે કોણ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે? બિલકુલ દીક્ષિત, કિશન ભરવાડનો જે ઘટનાક્રમ હતો આખા ગુજરાતે જોયો છે કે એક ધાર્મિક પ્રકારની પોસ્ટ એ વ્યક્તિ મૂકે છે, એ પોસ્ટ મૂક્યા બાદ એ પોસ્ટ વાયરલ થાય છે, 2 તત્વો, ગુનાહિત પ્રવૃત્તિ કરતા 2 તત્વો આવે છે, કિશન ભરવાડને ગોળી મારી દે છે, પાછળથી એના નામ ખુલે છે, બંને મુસ્લિમ છે, પછી ખબર પડે છે કે આમાં એક મૌલવીનું પણ નામ છે, ઘણી બધી ધરપકડ થાય છે. એ જે ઘટના બની 2023માં એ ઘટના બની હતી, એ પછી આટલા સમય સુધી ધંધુકામાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો છે. એવી કોઈ ઘટના પછી બની નથી, પણ ક્યાંક અંદર ખાને કોઈ એવા તત્વો તો સક્રિય છે જ કે જે નાની ઘટનાને, અથવા તો દાખલા તરીકે બાઇક ટકરાવવા પછી બોલાચાલી થવી, એ બહુ સામાન્ય ઘટના છે, એને મોટું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે. એની પાછળનું કારણ શું છે એ શોધવું પડશે, કેમ કે એની પાછળના કારણમાં જ આ બધી અશાંતિનું કારણ કે બેક ટુ બેક સેમ પેટર્નથી કોઈ એક સમાજના લોકો છે તેના જીવ જાય, તેની હત્યા થાય,
કોઈ એક સમાજના લોકો હત્યા કરે અથવા તો સામેવાળો સમાજ આ સમાજની હત્યા કરે એટલે આપણે ક્યાં ગુજરાત કઈ તરફ જઈ રહ્યા છે? આપણે 2002-3માં જોઈ લીધા કે ગુજરાતમાં કઈ રીતે હિન્દુ મુસ્લિમ બબાલ થઈ, કરફ્યુ લાગ્યા ને એ પછીનો માહોલ. પણ આજે સતત એવા મેસેજ આવ્યા કે આ રસ્તા પર કરફ્યુનો માહોલ પડ્યો, ધડાધડ દુકાનો બંધ થવા લાગી, કારણ કે આ હાઈવે છે. અત્યારે તો એક્સપ્રેસ હાઈવે બની ગયો છે, પરંતુ તમારે પહેલા ભાવનગર જવું હોય તો આ રસ્તેથી ને હજુ તમારે સાળંગપુર બોટાદ જવું હોય તો તમારે આ ધંધુકા થઈને જવું પડે. મેઇન હાઈવે છે, અમદાવાદ ભાવનગર સાળંગપુર બોટાદને જોડતો હાઈવે છે ને હાઈવે ઉપર આવેલું આ ગામ છે. અને ત્યાં જો આ પ્રકારની સ્થિતિ હોય અને રસ્તા બંધ થાય, અસામાજિક તત્વો આવે ને આગ ચાંપી દે અને આ પ્રકારની સ્થિતિ થાય ને એસપીએ કહેવું પડે કે ભાઈ અમે સિવિલમાં પણ છે, યુનિફોર્મમાં પણ છે અને સતત લોકો પર નજર રાખી રહ્યા છે કે હવે કોઈ અસામાજિક તત્વો ના આવે. કારણ કે કિશન ભરવાડ વખતે જે ત્યારે એની હત્યા થઈ ત્યારે ઘણા બધા અસામાજિક તત્વો આવ્યા હતા ને હત્યા કરનારા તો 10 ગણા અસામાજિક હતા. કારણ કે કોઈ વ્યક્તિ પોતાના ધર્મને લઈને પોસ્ટ કરે છે તો કયા પ્રકારના ઈગોની લડાઈમાં મુફદ્દલ લઈ જવાનું રહે. બિલકુલ. અને સાથે સાથે આજની રાત ખૂબ જ અગત્યની છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે, પણ એક ક્લિયર મેસેજ આપવો જરૂરી છે. આવા તત્વોને એક સ્ટ્રોંગ મેસેજ આપવો જરૂરી છે. જે પણ તત્વો આ પ્રકારની હરકત કરી રહ્યા છે એમને એ મેસેજ પહોંચાડવો જરૂરી છે કે ગુજરાતમાં હવે આ નહીં ચાલે. આ શાંત ગુજરાત છે, આ કોમી સૌહાર્દ ભરેલું ગુજરાત છે, પણ કેટલાક તત્વો લાભ લેતા હોય છે. એમનો અંશ બચ્યો છે હજુ ગુજરાતમાં કે જે ગુજરાતની શાંતિ ડહોળવા માંગે છે, કોમી સૌહાર્દને ડહોળીને કોમી વૈમનસ્ય ઊભું કરવા માંગે છે. પણ આવા તત્વો ઉપર જો પોલીસનો કોરડો વિંજાશે, અને એના માટે પોલીસ પૂરી તૈયાર જ છે. મને પૂરો ભરોસો છે કે ગુજરાત પોલીસ, ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસની જે ટીમ છે એ સંપૂર્ણપણે આજે ત્યાં સજ્જ છે. કેમ કે આમાં ઉશ્કેરણી કરનારા લોકો સક્રિય થયા છે અને મેસેજ પણ અમુક વોટ્સએપ ગ્રુપમાં ફરવા લાગ્યા હશે કે ભાઈ આજે રાત્રે જોઈ લેવાના છે, આજે તો પાડી દેવાના છે. આવા બધા મેસેજ ફરવા લાગ્યા હશે. એટલે આવા જે ઉશ્કેરણી કરવાવાળા તત્વો છે ને એ હત્યા કરવાવાળા જેટલા જ ગુનેગાર છે. એટલે અને બીજું કે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે. તેની સાથે જ જે હત્યારાઓ છે તેને પણ પોલીસે તાત્કાલિક 15 મિનિટમાં લઈ લીધા છે. હું કહીશ ફરીથી તમે ઉમંગ એસપીએ શું કહ્યું હતું એ નિવેદન આપણે ફરી લોકોને સંભળાવવું એટલા માટે છે કે કોઈ અસામાજિક તત્વોના મગજમાં એવું હોય કે અમે આજે ધંધુકામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરીશું તો બિલકુલ નહીં થાય. એસપીએ શું કહ્યું હતું ને ફરી એકવાર સાંભળો. धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था. उसमें 2 बाइक के बीच में एक टक्कर हुई थी. उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है. और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गाँव का माहौल इमोशनल था. काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी. और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया. और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है. और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है. और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए. और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है. और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है. तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे. और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए. તો આમાં જે છેલ્લા શબ્દો હતા, કોઈ અગર સિક્રેટલી બી કોઈ કુછ સોચ રહા હૈ, એટલે કે કોઈ એવા તત્વો છે, તોફાની તત્વો કોશિશ કરી રહ્યા છે, તો તમારા માટે ક્લિયર મેસેજ છે કે પોલીસ ત્યાં તૈનાત છે, સિવિલ ડ્રેસમાં પણ તૈનાત છે અને કોઈને છોડવા નહીં આવે જે ગુજરાતની શાંતિ પર આંખ ઊંચી કરીને કોશિશ કરશે અશાંતિ ફેલાવવાની. અને અમે સૌને અપીલ કરીએ છીએ કે આપણે એક શાંત ગુજરાત છીએ. આવા તત્વોને સબક 100% શીખવાડવાનો છે અને એની 7 પેઢી યાદ રાખે એવો સબક શીખવાડવાનો છે. કેમ કે ચાલે જ નહીં કે તમે કોઈનું જીવન છીનવી લો, તમે છરી હુલાવી દો કોઈને, એ પ્રકારનું આ ગુજરાતની અંદર ચાલે જ નહીં. એટલે એમને તો સબક શીખવવાનો જ છે. એટલે ગુજરાતમાં કાયદો છે, વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે, પોલીસ છે, બધું જ છે. કદાચ તમારા યુવક સાથે કોઈ બોલાચાલી થઈ, તમારું સોમન ગવડો તો ત્યાં પોલીસ છે. તમે પોલીસનો સંપર્ક કરો, પોલીસમાં ફરિયાદ કરો, અરજી કરો. તમે કોઈને છરી ઘુસાડી દો તો યુપી બિહાર નથી ને, યુપી બિહાર મારા ગુજરાતને બનાવવાનું પણ નથી.
આ પ્રકારના ધંધા જે અસામાજિક તત્વો કરે છે તેની મારે ગુજરાત પોલીસને વિનંતી છે કે આ લોકોને એવી સજા આપો કે બીજી વખત આવો વિચાર કરતા પહેલા પણ આમ 100 વખત વિચાર આવે કે નહીં આ ધંધો કરશું તો ગુજરાત પોલીસ અમારી આવી હાલત કરશે. આ લોકોના વરઘોડા ન કાઢતા, બાકી વરઘોડા કાઢશો તો આ લોકો વધારે ફેમસ થશે, મોટા ભાઈ મોટા ગુંડા બની જશે. પણ તમારું જે 360 ડિગ્રી સર્વિસ કરો છો, જે ટાટિયા ટોળ સર્વિસથી પ્રખ્યાત છે, આપણા રાજ્યના ગૃહમંત્રી પણ કહે છે કે ટાટિયા ટોળ સર્વિસ કરવાની છે, સાથે દાદાનું બુલડોઝર પણ ચલાવજો. કારણ કે અસામાજિક તત્વો એવા જ હશે કે જે ગેરકાયદેસર ઘર મકાન ઉપર ક્યાંક ને ક્યાંક કબજો હશે જ, તો એવા વસ્તુ ઉપર ત્યાં તમે બુલડોઝર પણ ચલાવજો કે એને 100 વખત વિચાર આવે કે આ ધંધા જ ન કરાય. કારણ કે આ સ્થિતિ આપણા ગુજરાતમાં નિર્માણ કરવાની છે કે આપણું બાઇક કોક ઓવરટેક કરીને વયું જાય એટલે સીધું જ તમે એના જઈને છરી ઘુસાડી દો, એવો ઈગો કેનો ભાઈ? આ પ્રકારના ઈગો આપણા ગુજરાતમાં, આ સ્થિતિ આપણે ગુજરાતની કરવાની છે કે ગમે એની હત્યા દિવસ રાત થઈ જાય અને ચૂંટણી તાણે જો કોઈ પણ અસામાજિક તત્વો ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો એસપી સાહેબે હમણાં શું કહ્યું કે કોઈને છોડવામાં નહીં આવે મુફદ્દલ. બિલકુલ, અને સાથે જ આમાં એ લોકોને પણ શોધવાના છે કે જેણે આ ગુનેગારને, જેણે આ છરી ઉલાવી દીધી એની પણ ઉશ્કેરણી કરી હતી, એને પણ શોધવાના છે. એના સાથીદારો કે જેણે આ ઉશ્કેરણી કરી, ચાલ આપણે આમ કરી લઈએ તેમ કરી લઈએ, એવા લોકો, એવા તત્વો જે છે એનાથી ધંધુકાને અને ગુજરાતને બચાવવાનું છે. કેમ કે ચૂંટણીનો પણ સમય છે અને સાથે સાથે અગર ચૂંટણી ન પણ હોય, કેમ કે આ તો ચૂંટણી હું ઉલ્લેખ એટલા માટે કરું છું કે ક્યાંક કોઈ રાજકીય લાભ લેવાની કોશિશ ન કરી લે, પણ ચૂંટણી ન હોય તો પણ આપણી ગરિમાને આ શોભતું નથી. આપણે એવો સમાજ ક્યારેય નથી બનાવવાનો કે જ્યાં એક વ્યક્તિ પસાર થતો હોય રસ્તા ઉપર તો એને ખબર ના હોય કે સલામત ઘરે પહોંચશે કે નહીં. એવો સમાજ આપણે બિલકુલ નથી બનાવવાનો અને એટલે જ પોલીસ 360 ડિગ્રી લાલાક કરે એ જરૂરી છે, એ સમયની માંગ છે. કારણ કે ઘરે તેની માં, તેની પત્ની, તેની બેન, તેનો દીકરો બધા જ રાહ જોતા હોય છે કે મારા ઘરના મારા પિતા હમણાં આવશે, મારા પપ્પા આવશે, મારો ભાઈ આવશે, મારો દીકરો આવશે. અને રસ્તામાં તમારા ઈગોના કારણે જો તમે કોઈનું ઢીમ ઢાળી દેશો ને તો ગુજરાત પોલીસે એટલી જ સક્ષમ છે કે આ પ્રકારની વાત જરાય આપણા ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને ફરીથી અમે કહીએ છીએ અમારો ઈરાદો ગુજરાતમાં શાંતિ ફેલાવવાનો છે. અમે કહીએ છીએ કે શાંતિ જાળવો, સલામતી જાળવો, કાયદો અને વ્યવસ્થામાં રહ્યો અને પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખો. કારણ કે હવે ઉશ્કેરી કરી, કોઈના ઘર પર આગ ચાપી, કોઈ નિર્દોષ માણસ છે તેને તમે હવે કોઈ તમારા આક્રોશનો ભોગ બનાવો તો જરાય વ્યાજબી વાત નથી. એટલે બસ હવે ન્યાયતંત્ર અને પોલીસ ઉપર ભરોસો રાખો, ગુજરાતમાં શાંતિનો માહોલ રાખો. કારણ કે હજી ચૂંટણીના 28 દિવસ છે. જોકે આ કોઈ પોલિટિકલ ઘટના ન હતી, શું ઘટના હતી તે પોલીસ તપાસમાં ખબર પડશે, પણ બસ શાંતિ બનાવીને રાખો. અને સાથે જ એક આપણા ગૃહમંત્રીનો ડાયલોગ બહુ ફેમસ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો તમામ લોકો કાયદામાં રહે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. આ જ પ્રકારના ગર્જનાટ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ડિજિટલ મીડિયામાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને તેની સાથે ટ્વિટર પર અમને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ઘરે પણ પહોંચી ગયું છે, ટીવી સ્ક્રીન પર પણ. તો જીટીપીએલ સેટઅપ બોક્સ નંબર 285, જીઓ 4376 અને તે સહિતના ઘણા બધા પ્લેટફોર્મ પર આવી ગયું છે. તો તમારા ઘરે ટીવી સ્ક્રીન પર પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. નમસ્કાર.